ગર્ભ સંવાદ વિષયને જાણવા ઉત્સુક દરેક ગર્ભવતી મહિલાઓનું આ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. નમસ્તે. જેમ એક બિંદુમાંથી આખું વર્તુળ રચાય છે, એક ટીપામાંથી આખું સરોવર રચાય છે, એમ એક કોષમાંથી અનેક કોશિકાઓની રચના થઈ આખા શરીરની નિર્માણ થાય છે. તો આજે તમારા ગર્ભમાં જે શરીર આકાર લઈ રહ્યું છે એ કુંભારના માટી ઘડતર સાથે સરખાઈ શકાય એમ છે. તો કુંભાર જેમ ધારે એ આકારનું કુંડું, કોળિયું, માટલું બનાવી શકે છે, તો એમ આપણે પણ આપણી ઈચ્છા અનુસાર આપણે નવા જીવનું નિર્માણ કરી શકીએ છીએ. હા, સાચું સાંભળ્યું. તમારે જો સાયન્ટિસ્ટ બનાવવું હોય, તમારા સંતાનને શિક્ષક બનાવવું હોય, એન્જિનિયર બનાવવું, ડોક્ટર બનાવવું હોય કે સંત મહાત્મા બનાવવું હોય, જે પણ ભેટ આ વિશ્વને તમારે આપવી હોય, તો એના માટેનો ઉત્તમ સમય એ આ જ ગર્ભાવસ્થા જ છે. હા, દરેક પ્રકારની શક્તિ આજે તમારી પાસે છે કે જે તમે તમારા સંતાનને આપી શકો છો. તો આપણે પહેલા એ નક્કી કરવાનું છે કે આપણે માટલું જોઈએ છે કે કુંડું, અને એ પ્રમાણે એ દિશામાં ખૂબ જ મહેનત કરવાની છે. તો તમે તૈયાર છો એ દિશામાં મહેનત કરવા? કારણ કે માટલું બની ગયા પછી એને ટીપવાથી પણ કુંડું મળવાનું નથી. એટલે જ ગર્ભવતી મહિલાઓએ ચેતી જઈને ગર્ભાવસ્થાનો કિંમતી સમય ગુમાવવો ન જોઈએ. ગર્ભાવસ્થામાં યોગ્ય આહાર સાથે યોગ્ય વાતાવરણ મળવું ખૂબ જ જરૂરી છે. બાળકને એક હૂંફ અને પ્રેમની જરૂર હોય છે. તો ગર્ભ સંવાદની વાત કરીએ તો ગર્ભ સંવાદ એટલે શું છે? તો ગર્ભ સંવાદ એટલે ગર્ભમાં રહેલા બાળક સાથેનો લાગણીભર્યો વાર્તાલાપ, જેમાં પ્રેમની લાગણી છે, આનંદની લાગણી છે, અને માતા એ બાળક સાથે પેટ પર હાથ રાખીને બાળકને પોતાનું સમજીને બાળકને એક પ્રેમ આપે છે, આદર આપે છે, એની સાથે વાત કરે છે, વહાલ કરે છે, તો એ ગર્ભ સંવાદ છે. તો ગર્ભ સંવાદનું મહત્વ છે શું? તો સૌથી પહેલા તો માતા અને બાળકનું જોડાણ એટલે કે બોન્ડિંગ બહુ સારું થાય છે. બાળક ફક્ત નાળથી જ નહીં પણ લાગણીથી પણ જોડાય છે, અને એક હૂંફ, શાંતિ અને સુરક્ષાની લાગણીનો અહેસાસ કરે છે, જે એના વિકાસમાં બહુ જ મદદરૂપ બને છે. એનો ભાવનાત્મક વિકાસ સારો થાય છે. આપણે કયા ટોનમાં વાત કરીએ છીએ એની સમજવાની શક્તિ ખીલે છે, એની સાંભળવાની શક્તિ ખીલે છે, અને એના દરેક અંગ ઉપાંગોનો વિકાસ, એનો શારીરિક અને માનસિક વિકાસ બહુ જ સરસ થાય છે, કે જેથી તમારું બાળક તમે બીજાની કમ્પેરમાં અલગ તરી આવે તેવું નિર્માણ કરી શકો છો. અને એ શક્તિ છે ગર્ભ સંવાદમાં. હા, ઘણા લોકો એવું સમજે છે કે ખાલી પેટ ઉપર હાથ રાખીને વાત કરવાથી શું બાળક સાંભળતું હશે કે બાળકને એ વાતનો મતલબ ખ્યાલ આવતો હશે? પણ હા, આ એક વૈજ્ઞાનિક તારણ છે કે ગર્ભ સંવાદ ખૂબ જ ચમત્કારિક છે, અને ગર્ભ સંવાદથી તમે ધાર્યું પરિણામ મેળવી શકો છો. જો કોઈ બાળકમાં સોનોગ્રાફી ટેસ્ટમાં ઘોડખાપણ જણાય તો એ પણ માતા એને ડિલિવરીના દિવસ સુધી એક સકારાત્મક રીતે એ બાબત પર ગર્ભ સંવાદ કરે તો એ બાળકમાં ઘોડખાપણ પણ દેખાતી નથી. એવા પણ પરિણામો દુનિયામાં જોવા મળ્યા છે. તો આપણે ગર્ભ સંવાદ શા માટે ન કરીએ? ગર્ભ સંવાદથી બાળકને જ્ઞાનમાં વધારો પણ કરી શકીએ છીએ. બાળકને ઈચ્છે તેવી અલગ અલગ ભાષાઓ પણ શીખવાડી શકીએ છીએ.
કારણ કે ગર્ભાવસ્થામાં બાળકમાં ખૂબ જ તાકાત હોય છે અને ગ્રાસ્પિંગ પાવર હોય છે કે એ તરત ગ્રહણ કરી લે છે બધું. તો દેશની સૂતેલી ગર્ભવતી મહિલાઓ જાગો અને દેશને ગર્ભ સંવાદથી એટલે કે આ ચમત્કારિક જડીબુટ્ટીથી દેશને રત્નોની ભેટ આપો. હા, આજના જમાનામાં અસામાજિક તત્વો પણ વધી રહ્યા છે, તો દેશને સારા રત્નોની ખૂબ જ જરૂર છે. તો આવો ગર્ભ સંવાદ કરીએ અને ઉન્નતિના કાર્યમાં આપણે જોડાઈએ. થેન્ક યુ.